ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી 11થી માંડીને 14 તારીખ સુધી છે એ યલો એલર્ટ જે છે ડિક્લેર કરવામાં આવ્યું છે. રાજકોટ ઉપરાંતના સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન જવાની શક્યતા છે એ નોંધાયેલી છે. અનુસંધાને ખાસ કરીને લોકોએ અત્યારે રાજકોટ શહેરમાં લોકોએ પોતાની આરોગ્યની જાળવણી અંદર શું તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવા માગું છું. સૌપ્રથમ લોકોએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને પીક અવર્સ એટલે કે બપોરના 12 થી 4ના સમય દરમિયાન બહાર જવાનું થાય તો ખાસ કરીને હલકા રંગના વસ્ત્રો અને આછા રંગના વસ્ત્રોનું પરિધાન કરીને બહાર જવું જોઈએ. સાથે સાથે જોવા જઈએ તો જે રૂમાલ, ટોપી ઉપરાંત ગોગલ્સ અને રૂમાલ વગેરેનો ઉપયોગ કરવો ખૂબ હિતાવહ છે. ખાસ કરીને લોકોએ અત્યારે બપોરના સમયે બહાર જવાનું થાય ત્યારે શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ આવશ્યક છે. સાથે સાથે તમારા શરીરની અંદર ખનિજ દ્રવ્યોની માત્રા જાળવવી પણ આવશ્યક છે. આ માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું દર કલાકે 1 ગ્લાસ એટલે કે 150 થી 200 ml જેટલું પાણી જે પીવું આવશ્યક છે. ખાસ કરીને જે લોકોને કિડની લગત બીમારી હોય એમણે કિડનીના સર્જન અથવા ફિઝિશિયનની સૂચના મુજબ જ પાણી પીવું જોઈએ. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને બાળકો, સગર્ભા, ધાત્રી બહેનો ઉપરાંત વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન છે બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર ખનિજ દ્રવ્યોની માત્રા જાળવવા માટે લીંબુ શરબત, લીંબુ પાણી ઉપરાંત કુદરતી રીતે ઉપલબ્ધ ઠંડા પીણા એટલે કે શેરડી, તરબૂચ ઉપરાંત દાડમ વગેરેનો જ્યુસનું સેવન જે છે એ કરવું જોઈએ. આ ઉપરાંત ઘોળું કે છાશનો ઉપયોગ પણ કરી શકાય છે. આ ઉપરાંત દરેક પ્રકારના જે પીણાની અંદર સોલ્ટ જે છે એડ કરી શકાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન લોકોએ બિનજરૂરી હાઈ કેલરી યુક્ત એટલે કે પચવામાં ભારે એવો ખોરાક લેવો જોઈએ નહીં. આ ઉપરાંત ખાસ કરીને અત્યારે બજારમાં ઉપલબ્ધ અત્યંત ઠંડા અને અત્યંત ગળ્યા જે પેકેજ ડ્રિંકિંગ કોલ્ડ ડ્રિંક્સ જે છે એ પીવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત ખાસ કરીને લોકોએ જે લોકો ફિલ્ડ વર્ક કરી રહ્યા છે, બપોરની જે સમય દરમિયાન લેબર વર્ક કરી રહ્યા એમને બપોરના સમયે જે છે પીક અવર્સ દરમિયાન જે છે લેબરની કામગીરીને વિરામ આપવો જોઈએ. સવારે અને સાંજે કામના કલાકો લંબાવી શકાય છે. આ ઉપરાંત ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટ અને અન્ય લેબર સાઇટ ઉપર કામ કરતા મજૂરોએ પણ આ તકેદારી ખાસ કરીને રાખવી જોઈએ. આ ઉપરાંત લોકોએ અત્યારે હીટવેવ રિલેટેડ ઇલનેસ શું કહેવાય એના લક્ષણો શું કહેવાય એટલે લૂ લાગવાથી બચવા માટે તો માર્ગદર્શન મેં આપ્યું, પરંતુ લૂના લક્ષણો શું કહેવાય એ પણ જાણવું જોઈએ. જો તમને લૂ લાગવાના કોઈ પણ લક્ષણો જેવા કે ખાસ કરીને માથામાં દુખાવો થવો, ચક્કર આવવા, ઉલટી ઉપકા અનુભવવા, સ્નાયુની અંદર કંપવા અથવા સ્ટીફનેસ અનુભવી, આ ઉપરાંત ઘણી વખત જોવા જઈએ તો બેચેની અનુભવી અને ઘણી વખત કોઈપણ પ્રકારના કારણ વગર અત્યંત શરીર જે છે ગરમ થઈ જવું, શરીર લાલ થઈ જવું, એવા કોઈપણ લક્ષણો જણાય અથવા ઘણી વખત જે છે વ્યક્તિ બેશુદ્ધ થઈને તડકામાં પડી જાય તો આ તમામ લક્ષણો લૂ લાગવાના છે. આ વ્યક્તિને તાત્કાલિક જે છે 108 અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી વાહનના માધ્યમથી તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા કોઈપણ દવાખાને ખસેડવો જોઈએ, જેથી આપણે એની પ્રાણઘાતકતા નિવારી શકીએ. આ દરેક વ્યક્તિ આ લક્ષણો ખાસ જાણવા જોઈએ અને એનું અમલીકરણ લક્ષણો જે છે એ જાણીને એનું અમલીકરણ કરવું જોઈએ.